જિગ્નેશ 4510 યુટ્યુબ ચેનલ માંથી બોલું છું। મારું નામ ચંદેલ જિગ્નેશ છે। મોટા બે ભાઈઓ ભિખારીઓ બેઠા છે ભણવાઓ, એમનું કઈ લેવા આવ્યો છું ઇન્ટરવ્યુ। ઊંધું ના સમજતા। લો ભાઈબંધો, હું તમારે લઈ શકું? કેમ તારી ભાડે આવી છે તો અમારી લેવા? અરે જો ભાઈબંધ તું ઊંધું નહીં સમજ। હું એમ કહું તારા વાય પાકી દે ને ઇન્ટરવ્યુ લઉં તમારું। આ તો એમ બોલવાનું, ઊંધું સુધી નહીં બોલવાનું। સોરી માય મિસ્ટેક બોલવાનું વાય। હા ચલો હા ભાઈ, ઇન્ટરવ્યુ લેવાનું તમારી શું સહમતિ છે? હા સહમતિ છે। યસ। ચલો તો હવે તમારા કરિયરમાં શું પ્લાન છે? કરિયરમાં તો લગન કરીને પછી છોકરાનો પ્લાન છે। અરે યાર આટલું જલ્દી નહીં સોચવાનું તમારું। મારું તો કઈ પ્લાન નહીં, ખાલી પૈસા કમાઈને ઉડાવવાના અને રશિયા જવાનું। બંને ભાઈ દોનો ભાઈ। આ તો બંને ભાઈ છે તો બંને તબાઈ તો કરીશું જ। અરે તમે ક્યાં દબાઈ કરવાની વાતો કરો? હું એવી ને આ નવી બિલ્ડિંગો બને હું ત્યાં દબાઈ કરવાની વાતો કરું કે ત્યાં તમે આમ મજદૂર બનશો ને તો ત્યાં આમ તોડજો દિવાલ તો તમને પૈસા મળશે। તમે ઊંધું દબાઈ સમજો। તમને એવું લાગે કેટલા પૈસા વાળા બનીશું તમને ખબર? તમારી 10 ને ખરીદું એટલા પૈસા વાળા છીએ હજી બી। અમારે તમારે આવા ખિલ્લા ઠોકવાના કામ નહીં કરવા। અમે આ ભણવાનું તો ભણવાનું, નકર આપણે યુટ્યુબ જ છે આપણા જોડે, નકર આપણે કઈ પણ બની જવાનું અને પૈસા ઉડાવવાનું। રશિયા બધી જગ્યાએ છોકરી આપણા જોડે જ છે પછી। અરે કેટલી છોકરીઓ કરી તમને? અરે નકા પછી બ્લેક મની છે ને છેલ્લે યાર, આપણા પાસે બહુ પૈસા, આપણી બહુ ઓકાત છે। નકર પછી તમારા પાછળ જે ઝાડ દેખાઈ રહ્યું છે એની બ્લેક મની કરીને આપણે જો પૈસા તો આવી જ જવાના। તમે ઝાડોની ઊંધી સીધી વાતો નહીં કરવાની, તમને કહી દઉં। શેની ઝાડ એટલે આ શું કરી લેશે? આપણને કઈ આલે છે? તમે મારું પોડકાસ્ટ કરો કે તમારા બંનેનું પોડકાસ્ટ કરવાનું તમારે? અમારા બંનેનું। પણ તું આવું બોલે છે તો ભાઈ હું અમે સોરી। આ ચલો હવે આવી જાઓ, આમ રહો, આમ થોડા આ વૈસે તમારું નામ શું? મારું નામ પરમ છે। મારું નામ મોહિત છે। ચલો બંનેના નામ તો આમ અલગ જ છે ભાઈ, હવે સમજી જવાનું। તો અરે તમારે કઈ કેવું છે? अरे तो मुझे बाप लागू, मुझे बाप लागू। देखने में तो हम तुम्हारा बाप लगते हैं यार। नाम है परम चंदेल। क्या यार परम चंदेल मतलब क्या है? तेरे को बहुत तनी है। हाँ की तो फाटी हुई है तेरी। ओ वाह इसकी फट गई है, क्या बोल रहा है ये? ना बोलतो वाह वाह कुओं मोटो से। आपे ध्यान रखिए केला में पाउडर છે એ વાત તને બતાઈ નહીં। જો ભાઈ આ બધું છોડો, તમારે કેળો જોઈએ ને તમારે શું કુવો જોઈએ? બંને લઈ જાઓ। એ ભાઈ વાત કરે જો અરે યાર તમે જો તમે ઊંધું સમજો, તમારે કેળો તો હું તમને ફ્રૂટ ની લારી ઉપર જઈને કેળો અપાઈ દઉં। અને તમારે શું કુવો જોઈએ તો અહીંયા વાય જોયો કેમેરામેન એ બાજુ ફોકસ કરો ને થોડું। જો એ બાદ આ બાદ જો હવે ભાવ એ બાદ અંધારામાં કુવો પડ્યો છે તો તમે એનામાંથી પાણી ગાળજો। અંદર ના ગોળી અરે મૂસી જે સાજ હશે કેળો ખાવા દે। तेरा रोज खाए घर में बैठा बैठा इन्हीं मैं नहीं खाता, तू नहीं खातो, मैं नहीं, तू खाए, तू पप्पा आते केलो खायो तो रे હું પપ્પા એને કેરો નહીં ખાતો, તું ખાય। મારે કેરો મું તો નયા ખાવાનું રે। અરે મારા કેરા હું તને ખાવાડું। ઉભારો આ બધું છે બાકા બધી હું બોલું છું। મારું નામ જિગ્નેશ છે, તમને આ એકવાર ફરીથી કીધું। હવે તમારે કઈ કહેવાનું છે? નાના ભાઈ મોહિત। ना आ मोटा बहन पूछो। मोटा भाई नहीं मुझे कुछ नहीं कहना क्योंकि ये मुझसे छोटा है और मैं ये बुलबुला मान लेगा तो फिर इसको खिला देना पड़ेगा। मैं बोल नहीं सकता हूँ, अगर केला खाने का इच्छा हो रही है। नहीं, इसको खाने की बहुत तलब, इसलिए ऐसी बातें कर रहा है। इसको खाना ही मुझे पक्का लगता है। आप भी दे दो मैं भी दे देता हूँ। मैं इसको बचपन से इसको केला दे दो। मैं इसको बचपन से केला मत लेना। मैं मेरे को केला नहीं चाहिए, इसको केला चाहिए, वो भी कैमरामैन के पापा केले ही बेचते हैं। इसके हाथ बहुत लंबे होते हैं, उनके हाथ बड़े होते हैं ऐसा सुना है, लेकिन आज ऐसे भी सुन लिया कि मोहित भाई के भी हाथ बहुत लंबे होते हैं, दूर दूर तक चले जाते। ये नहीं, इसका रशिया में बहुत बड़ा बिजनेस है, साला बहुत पैसा वाला है। क्या बोल रहे हैं परम भाई? हाँ तो ये तो सही बात करे हम એટલે તમે ધંધો કરો ના? અમે ધંધો નહીં કરતા। અમે બંને અમારી દુબઈમાં બિલ્ડિંગમાં છે, બુર્જ ખલીફા અમે બંને છે દુબઈમાં બુર્જ ખલીફા બધા અમે જે પણ અમે બંને ભાઈઓ જ બનાવીએ। જે પણ તા આવે ને એ અમારા નામેથી આવે। હવે બધા વિચાર કરતા છે દુબઈમાં
કે અમે મોહિત ને પરમે આ બા કેટલી મોટી દુબઈ ની બિલ્ડિંગ બનાવી. પણ તું તો રશિયાનો છે ધંધા કરવા વાળો. ધંધા કે તું તો मैं ધંધા धंधा किया क्यों नहीं हूँ? ये धंधा मास्टर है, ये तो मास्टर है इसको। ये मास्टर ही में करता हूँ, ये मास्टर है, मैं मास्टर नहीं, मास्टर हूँ। मैं ये मेरा मास्टर नहीं, मैं इसका मास्टर, मैं कुछ नहीं इसका, ये पूरा बेचता रहता है। मैं बचपन से तुम दोनों मैं इसको बेच लिया। मैंने इसको पूरा बेच दिया था। रुको भाई, परम भाई बोल रहे हैं तुम्हारी बेच डाली। नहीं, मैंने इससे बेची थी, मेरे को पैसे की जरूरत थी इसलिए। इसको भी नहीं बेचूंगा, किसी मेरी है और अब वैसे ये कौन सा महीना चल रहा है? ये मैं नहीं बताऊंगा, मेरे को पता मुझे पता है इसका 9वां महीना। मेरा 9वां महीना नहीं है, इसका तो 12वां महीना है। 12वां चल रहा है इसका 12वां। 12वां महीना चला, अभी हो गया मेरा बेबी। अरे देखो आप ઊંધા मीनिंग निकाल रहे हो। એમ કહું કે આ અત્યારે આ ચાલે કયો મહિનો ચાલે? જો આ પહેલો મહિનો ચાલે તમારે। અમારે એવું ચાલે બધા જો હવે તમે ઊંધું સમજો, મને ખબર પડી ગઈ। તમારે કયો મહિનો ચાલે આમ કોને પેલા? અમારો મહિનો જ નહીં ચાલતો। હા તો અમારો મહિનો નહીં ચાલતો। તો ભાઈ તમે કેવી રીતે જીવો? તમે જાણો ને નહીં, તમે તો રાવણ ના શું કે પેલા છોકરા રાવણ ની પેઢી એ પણ રગન્ના બોલો, અમારે એ આપણે રગન્ના બોલતું બહુ જ ઉતારું। એટલે મોટો ભાઈ છે એટલે મોટો નહીં હે, મોટો ભાઈ શું મોટો બાપ કહેવાય બે મોટો બાપ એટલે પાઈ નહીં કરને કે ભાઈ। બહુ ગુસ્સો હશે મને કહી દઉં। હજુ બિલ્ડિંગ બહુ મોટી છે, મને થઈ જશે થઈ જશે दूसरे बाप ने दूसरे बेटे को मार दिया। ग्रीन ग्रीन मुझे बोल ता नीचे तारा डफले मारी तारू मोटू कोई आम उतरी मेरे को पता चल गया आप आंगले से क्या बता रहे हो। अब ये वीडियो बंद होने के बाद मैं आपके घर ही आऊंगा। अरे यार इंटरव्यू लिया है तो आपको पैसे नहीं दूंगा, इसलिए आऊंगा। आप भी और समझ जाते हो, मेरे को पता चल गया। मैंने ना इसको कल ही नानो ब्रिज के नीचे देखा था। क्या कर रहे थे? वीडियो भी मेरे पास। क्या कर रहे थे? मेरे दोस्तों के साथ बैठा था। ए लौड़ा 3-4 लड़के को लेके आया और लड़की को आके कहता है कि मेरी मारो मेरी मारो तो मेरे मारो मतलब भैया इधर आओ इधर आओ इधर आओ इधर। ये ना इसकी बात में ये नपुंसक की औलाद है। मोहित भाई रड़वे केचुए बोलना बंद करो। आप पे ऐसी बात शोभा नहीं देती, क्योंकि आपके क्या शोभा देता है ये कपड़े। जो मैंने दिला मैं इसका बाबू ना साला कितनी सोने की बुच्ची में साला ये धंधे के लिए एक सेकंड ऐसा नहीं। राम भगवान क्या करते थे कान में? बुट्टी। ठीक है कितना तालीबान ने तू ये रे जो किल्ली मोदी राजस्थानी बिल्डिंग है तो अंदर है એ આપણે માણસો છે તો તમે તાળી પાડજો ને તો તમને પૈસા આપજો। પૈસાની કમી નહીં, મારે જો બહુ પૈસા પડ્યા પણ મારે પૈસાની કમી નહીં। કીધું તું ને રશિયાનો ધંધામાં બહુ પૈસા ડોલરો આવે। ના હું આવા કે ધંધા નહીં કરતો, સીધા કામો કરીએ છીએ, સીધા કામો કરો। તો ભાઈ તું ડબલ મીનિંગ કરતો શીખી રહ્યો है। રાતનો રાણી જેવા अरे रात का किन्नर बोलो, शोभा नहीं देता ये रानी राजा। तू जो बोल रहा है ना वो अभी सुबह नहीं दे रहा बराबर। अब आप 5,000 थोड़े ये ना अभी बोल रहा है इसकी ना मैं रात को सोऊंगा ना तब ये कहना ऐसी गंदी बात तो नहीं करनी। ये ना मैं ना इसको फालूदा मैं फालूदा नहीं पीता। ये रात को उठा और मेरे को कहने लगा ए भाई मेरी लेना यार, मेरे को बहुत दर्द हो रहा है, मेरे को अच्छी नहीं हो रही, मेरी लेना यार। क्या अरे भाई ये कहता है मेरे को कि मेरी ले, मेरे को बहुत दर्द क्या तो आप समझ जाओगे, डबल मीनिंग में आप समझ जाओगे। पता है आपको खुद के ले ले तो आप भी ले लो और मैं भी ले लेता हूँ। क्या आ जाओ। नहीं रुको मेरी बात सुनो। अब तो आ जाओ। एक मेरी बात सुनो। एक
मैं घर पे जा रहा था, ओके, ठीक है मेरे घर पे जा रहा था, मैं इसके घर पे आया, 2 मिनट इससे बात करने, मेरा फोन लेना आया इसके घर पे, तुम्हारा और रात 12 बज गए, और मैं घर पे जा रहा था, एक कह रहा है कि इधर ही रुक जा, एक रात बहुत लेट हो गया। मैंने कहा कि हाँ भाई मैं भी इधर ही सो जाता हूँ इसके दिन, क्योंकि मेरे मम्मी पापा मेरे को घर के अंदर नहीं ले गए। तो मैंने बोला नहीं, मैं सो रहा था, मैं सो रहा था, मेरे बैग एक चिकन है, 2 मिनट आप रुको। आता है मेरे पास और कहता है एक चिकन है, एक चिकन है। कितने बोलते हो आप? ऐसे बोलते हैं। कितना लगता है ना, नहीं, नहीं, ऐसा नहीं, एक किन्नर मेरा ही लड़का है। दीजिए इनको बोलने दो। एक किन्नर बोलती है कि मेरे को ये वातावरण ना रहे, मैं भागा, ये मीठा, इसके अंदर कौन सी मीठे की आत्मा घुस गई। मैंने कहा 2 मिनट पहले तो ठीक था, और फिर सोने के वक्त कौन सा मीठे का भूत लग गया। फिर मैं आया घर पे बाबा को लेके, फिर बाबा कहने लगे वो भी बाबा मीठा निकला, वो बाबा भी मीठा था, और दोनों मीठे मिलकर ये वातावरण ना, मैं भाग के आया। वैसे तो मैं ये सच कहूंगा क्योंकि इसने मुझे कहा था, लेकिन इसका सपना है। असली में क्या होता है पता है, मैं सोया था तो ये ना चुप चुप के इसको पीछे सोता है ना, इसके सब्जी में कान में से खून पड़ता है, इसके खून करना भी जाता है, देव का देव भर जाता है। इसने मेरा लिया हुआ, पार्ट 2 के लिए इतना रखो, पार्ट 2 के लिए और तुम्हें मैं इसकी मिलूंगा तो क्या पीलूंगा? ये गाली गाड़ो नहीं फ्री फायर आप में पिलूंगा, फ्री फायर में पिलूंगा। फ्री फायर में हाँ तुम्हारे देख लेंगे, तू सामने खेल लूंगा। लाल लाल कर वैसे बेस्ट ऑफ लक आपके धंधे के लिए, और धंधा नहीं कर दो आपके भी बेस्ट ऑफ लक। अब क्या आप किन्नर हो तो आप ताली मार के पैसे कमाओ। अरे ये चलो पार्ट 2 के लिए कमेंट करना।